સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો મધ્ય ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર. છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકાસ સંકલ્પ સભાના માધ્યમથી ભાજપ ઉમેદવારો માટે પ્રચાર કર્યો. ગોગંબામાં હર્ષ સંઘવીએ પરોલી મંદિરે દર્શન કરીને કાર્યકર્તાના ઘરે ભોજન લીધું. બાદમાં બિરસા મુંડા સર્કલથી હેલ્મેટ પહેરીને બાઇક રેલી યોજીને સભા સ્થળ સુધી પહોંચ્યા, જ્યાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને હર્ષ સંઘવીના હસ્તે ભાજપનો કેસ ધારણ કરીને કેસરિયા કર્યા. તો છોટાઉદેપુરના બોડેલીમાં પણ વિકાસ સંકલ્પ સભામાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરવાનું આહવાન કર્યું. કોંગ્રેસ પર આરોપ લગાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે પહેલા આદિવાસીઓનું ફક્ત શોષણ કરવામાં આવતું, પણ ભાજપની સરકારમાં આદિવાસી સમાજનું ઉત્થાન થયું. ચૂંટણી આવે ત્યારે જ કોંગ્રેસને આદિવાસીઓ યાદ આવે છે. રાહુલ ગાંધી વિદેશમાં જઈને અનામત બંધ કરવાની વાતો કરે છે અને દેશમાં આવે ત્યારે તેમને ડર લાગે છે કે આદિવાસીઓ તેમના ભૂકા કાઢી નાખશે, એટલે અનામતની વાત કરે છે. એટલું જ નહીં, કોંગ્રેસ પહેલા ઈવીએમ પર દોષનું ઠીકરું ફોડતા હતા, હવે પોલીસ પર આરોપ લગાવી રહ્યા હોવાનો સંઘવીએ આરોપ લગાવ્યો. રાહુલ ગાંધી જેમ ગણપતભાઈએ કહ્યું કે વિદેશની ધરતી પર જાય તો તમારું અનામત બંધ કરવાની વાત કરે, પાછું ભારતમાં આવે અને આપણી ગુજરાતની ચૂંટણી આવે એટલે યાદ આવે કે મારા આદિવાસી ભાઈ બહેનો ભૂક્કા નિકાલ લેશે એટલે પાછળમાં અનામત એમને યાદ આવે. એવી કોંગ્રેસને સુપડા સાફ તમે ચૂંટણી ચાલુ થાય તેની પહેલા કરી નાખી. વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં હર્ષ સંઘવીએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો. વિકાસ સંકલ્પ સભા હેઠળ હર્ષ સંઘવીએ સભાને ગજવી. વડોદરામાં હર્ષ સંઘવીએ મહિલા અનામતની વાત કરીને વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કર્યા. સાથે જ કહ્યું કે અન્ય રાજ્યોમાં જઈને વિપક્ષ ગુજરાતને બદનામ કરે છે. વડોદરાની ધરતી પરથી કોંગ્રેસ અને કોંગ્રેસના ટોળાઓને એક સવાલ પૂછવો છે. જો રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી સાંસદ બની શકે, જો અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ સાંસદ બની શકે, જો લાલુ પ્રસાદ યાદવના પત્ની રાબડી જેવી જો બિહારના મુખ્યમંત્રી બની શકે, તો મારા ગુજરાતની સામાન્ય પરિવારની દીકરી કે સામાજિક ક્ષેત્રે કામ કરતી કોઈ સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓ કેમ આ દેશની પાર્લામેન્ટમાં ના બેસી શકે? અને કોંગ્રેસે આનો વિરોધ કેના માટે કરવો જોઈએ?